નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેક પરથી સંધાન અંતર્ગત રાજ્યશાસ્ત્ર પોલિટિકલ સાયન્સના વિષય પરના ભારતીય રાજકારણ સામેની સમસ્યાઓ મેજર ઇસ્યુ અગેન્સ્ટ ઇન્ડિયન પોલિટિક્સ એ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ભારત એ ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. બીજી બાજુ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા પણ ભારત છે. એટલે કે વિશ્વ આખાના લગભગ પોણા ભાગના દેશો કે એનાથી પણ વધારે દેશો એ લોકશાહી શાસન વ્યવસ્થા સાથે સંકળાયેલા છે. પરંતુ ભારતની લોકશાહી એ સૌથી વધારે મતદારો ધરાવતી લોકશાહી છે. અને આ ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા ભારત સામે અને ભારતના રાજકારણ સામે, ભારતની રાષ્ટ્રીય એકતા અને એકીકરણની ભાવના સામે અનેકવિધ પ્રશ્નો અને પડકારો છે. તો આપણા લગભગ 6.5 દાયકાના 6.5 દાયકાની આઝાદીને આપણે પાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યાં આપણે ભારતીય રાજકારણ સામેના જે જુદા જુદા પ્રશ્નો છે, પડકારો છે, એના વિશેની આપણે ચર્ચા કરીશું. તમે પીપીટીમાં જોશો, જુદા જુદા મુદ્દાઓ અમે આપની સમક્ષ રજૂ કરીશું અને એને વિસ્તારથી રજૂઆત કરીશું. ભારતીય રાજકારણ સામેની જે જુદી જુદી સમસ્યાઓ છે એમાંથી પહેલી જે સમસ્યા છે સાંપ્રદાયિકતા અને કોમવાદ, એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સાંપ્રદાયિકતા એટલે શું? તો તમે લોકો જાણો છો કે ભારત એ ભાતીગળ સંસ્કૃતિનો દેશ છે. અનેક ધર્મો અસ્તિત્વમાં છે અને અનેક ધર્મને પોતાના અનેક સંપ્રદાય પણ છે. અને આ સંપ્રદાય એ હકીકતમાં તો ભારત માટેનું એક નવું નજરાણું કહેવાય છે, ઘરેણું કહેવાય છે. પણ હકીકતમાં આ સંપ્રદાય એ ક્યાંક સંકુચિત બન્યો છે, સંપ્રદાયનો ખ્યાલ સંકુચિત બન્યો છે. અને એના કારણસર ભારતીય રાજકારણ સામે અને ભારતની રાષ્ટ્રીય એકતા સામે સંપ્રદાય અનેક પડકારો પણ પેદા કર્યા છે. સંપ્રદાયવાદ એટલે શું? તો આપણે કહી શકીએ કે કોઈ એક સંપ્રદાયને ઊંચો સમજવામાં આવે, એટલું જ નહીં, પરંતુ એ સંપ્રદાયના નામે કેટલાક વિશિષ્ટ લાભ લેવાની જે આપણી લાગણી અને માગણી જ્યારે બળવત્તર બને છે, ત્યારે એ સંપ્રદાયવાદ ભારતના રાજકારણ સામે અને ભારતની રાષ્ટ્રીય એકતા સામે અનેક પ્રકારના પડકારો પેદા કરે છે. ખાસ કરીને એવું આપણે કહી શકીએ કે સંપ્રદાયના નામે જે જુદા જુદા કોમી બનાવો બને છે, કે સંપ્રદાયના નામે જુદા જુદા જે ઇસ્યુઝ બને છે, એના કારણસર ભારતનું જે રાજકારણ છે એ ભારતનું રાજકારણ ક્યાંક ભારતની જે રાષ્ટ્રીય એકતા છે એની સામે પણ અનેક પ્રકારના પડકારો પેદા કરે છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ એક સંપ્રદાયને ચડિયાતો ગણવો અથવા તો કોઈ એક સંપ્રદાયને આપણા કરતાં ઉતરતો ગણવો, અને એ પરંપરામાંથી ક્યાંક આપણે ત્યાં જે સાંપ્રદાયિક પ્રશ્નો પેદા થયા છે એણે રાષ્ટ્રીય એકતા સમક્ષ બહુ મોટા પડકારો પેદા કર્યા છે. એની સંલગ્ન બીજી જે બાબત છે એ કોમવાદ છે, જેને આપણે અંગ્રેજીમાં કોમ્યુનાલિઝમ તરીકે ઓળખાવીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભારત એ ભાતીગળ દેશ છે અને અનેક કોમો, અનેક ધર્મો, અનેક જાતિઓ, અનેક જ્ઞાતિઓ, આ બધું એની સાથે સંલગ્ન છે. પણ કોમવાદ એ ભારતના રાજકારણને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે એક 1857ના વિપ્લવનો જો આપણે અભ્યાસ કરીએ તો એક વખત એક બાજુ તમે જોયું હશે કે પેશવા નાના રાવ હતા, બીજી બાજુ વીરાંગના નારી લક્ષ્મીબાઈ હતી, અને આ બાજુ હજરત જન્નત મહલ અને અન્ય મુસ્લિમ નેતાઓ એક સાથે ક્યાંક સારી રીતે કામગીરી કરતા હતા. પણ ત્યાર પછી જેમ જેમ પ્રવાહો બદલાયા છે, અને કોમવાદના મૂળ એ કંઈ 1-2 દિવસ, 1-2 દાયકાની પ્રક્રિયા નથી. આ લગભગ સદીઓ જૂની પ્રક્રિયા છે. અને છેક એના મૂળ એ મુસ્લિમ શાસનથી શરૂ કરીને હિન્દુસ્તાન રાજ્ય અસ્તિત્વમાં હતું, અને ત્યાર પછી આપણે આઝાદ થયા તો પણ આ કોમવાદી પરિબળો એ આપણી સાથે જુદા જુદા સ્વરૂપે દેશ સામે અનેક પ્રકારના પડકારો પણ પેદા કરતા રહેલા છે. એટલે કોઈ એક કોમને ઉતરતી ગણવી અથવા તો પોતાની કોમને ચડિયાતી ગણાવી, અને એ વૈમનસ્યમાંથી આપણે બધા જાણીએ છીએ કે ભારત સામે કેટલા બધા પડકારો પેદા થયેલા છે. એટલે કોઈ એક કોમને ચડિયાતી ગણવાની વાત એ આખરે તો રાષ્ટ્રીય એકતાને તોડનારી વાત છે. એટલે એક સમગ્ર ભારતનો જો આપણે વિચાર કરતા હોઈએ અને રાષ્ટ્રીય એકતાનો વિચાર કરતા હોઈએ તો જે કોમવાદી જે પરિબળો છે, કોમવાદી પરિબળોને સીધી અને આડકતરી રીતે ક્યાંક આપણે અંકુશમાં લેવાનો એક સમય પાકી ગયો છે. અત્યાર સુધીના ભારતના રાજકારણનો તમે અભ્યાસ કરો અને એ અભ્યાસમાં તમે જોઈ શકશો કે કોમવાદે કેટલું બધું બળવત્તર સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવાની બાબત હોય તો એમાં પણ ક્યાંક કોમ્યુનાલિઝમ કે કોઈ કોમને આપણે ધ્યાન પર લેતા થયા છીએ.
ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા હોય તો એ મતદાનની પ્રક્રિયામાં પણ ક્યાંક કોમવાદી સાજિશ જુદા જુદા પ્રકારે કાર્યરત રહી હોય એવું આપણે જોઈ શકીએ છીએ. એ સિવાયની પણ જો તમે ચર્ચા કરો તો ક્યાંક ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી નહીં પરંતુ મંત્રીમંડળની રચનાની બાબત હોય તો પણ ક્યાંક આ કોમવાદી પરિબળો એ સીધા કે આડકતરી રીતે ક્યાંક આપણા માટે તમે જોઈ શકો છો કે ઘણા પડકારો પેદા કરતા હોય છે. ખાસ કરીને અત્યાર સુધીના ભારતના રાજકારણમાં બનેલા જે મેજર ઇસ્યુઝ છે કોમવાદના, એની આપણે ચર્ચા કરીએ તો બાબત થોડીક સંવેદનશીલ ચોક્કસ છે. પરંતુ તમે જુઓ કે 1984માં ઇન્દિરાજીનું મૃત્યુ થાય અને એમના અંગરક્ષકો બીએચસિંહ, સતવંતસિંહ, કેહરસિંહ, આ જે એમના અંગરક્ષકો એમના પર ગોળીઓ છોડે અને એના નામે પૂરા ભારતમાં શીખ સમુદાયે કેટલું બધું સહન કરવાનું આવ્યું. એક એવી પરિસ્થિતિ પેદા થઈ. એક બાજુ તમે 6% વસ્તી ધરાવતા શીખો એ આપણી સુરક્ષા, આપણા દેશની જે સુરક્ષા જે સાચવવાની બાબત છે એ સુરક્ષા સાચવવાની બાબતને ખૂબ મહત્ત્વની ભૂમિકામાં કાર્યરત છે. બીજી બાજુ એ જ શીખોની કતલેઆમ કરવામાં રાજકારણ અને કેટલાક પક્ષો અને પક્ષીય હિતો અને જૂથો એ જે પ્રકારે એ ઘટનાને ઘટાવી અને એક શીખ સમુદાય સામે જે પ્રશ્નો પેદા થયા એ બધા પ્રશ્નોથી આપણે બધા પરિચિત છીએ. એ સિવાય પણ તમે જુઓ કે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો ઇસ્યુ, 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદને ધ્વંસ કરવામાં આવ્યો. કહેવાતા કાર સેવકોએ ક્યાંક ઉત્તર પ્રદેશમાં જઈને જે ભારતની એક ઐતિહાસિક ઇમારત ગણાય ઐતિહાસિક ઇમારત પર જે પ્રકારે પ્રહારો કર્યા, ગુંબજો તૂટતા ગયા. બીજી બાજુ આપણે બધા જાણીએ છીએ કે સભાઓ ગાજતી રહી અને ત્યાર પછીની ઘટનામાં આખરે તો આપણે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એનો તમે અભ્યાસ કરો. ભારતની સંસ્કૃતિને ક્યાંક સાચવી શકાય એ પ્રકારે અખાડાની જગ્યાને ફાળવવામાં આવી. ક્યાંક રામ જન્મભૂમિની જમીનને પણ ક્યાંક થોડુંક સ્થાન આપી શકાય એ પ્રકારે અને રામ મંદિર પણ બની શકે એ પ્રકારે એક વ્યવહારુ ઉકેલ લાવવામાં આવ્યું. જો આટલી કોર્ટ મેટર, આટલી મોટી માનવહાનિ, જાનહાનિ અને પછી ક્યાંક આ થઈ શક્યું હોય તો ચોક્કસપણે આપણા નેતૃત્વ સામે આપણે પ્રશ્ન કરી શકીએ કે આ પહેલાં આ પ્રકારના કોઈ નેગોશિએશન, ચર્ચા વિચારણાઓ કે એમ કરીને આપણે આ પ્રશ્નનો કોઈ નિવેડો લાવી શકીએ તેમ હતા કે કેમ. ત્રીજો ગંભીર ઇસ્યુ જો ક્યાંક કહી શકીએ તો ગોધરાનો હત્યાકાંડ. 27-28 ફેબ્રુઆરી સાબરમતી એક્સપ્રેસનો S6 નંબરનો એ ડબ્બો અને એમાં ગોધરાના રેલવે સ્ટેશને કાર સેવકો પર લઘુમતી સમાજના લોકોએ કર્યો કહેવાતો હુમલો અને એમાં માર્યા ગયેલા 59 જેટલા સ્ત્રીઓ અને બાળકો અને એ ઘટના પછી પૂરા ગુજરાતમાં અને ભારતમાં જે 9 મહિના જે પ્રવાહી પરિસ્થિતિ રહી, એક આતંકી પરિસ્થિતિ રહી અને તમે જોઈ શકો છો કે આવા કોમવાદી પરિબળો પછી પણ ફરી પાછા આપણે ખભે ખભા મિલાવતા થયા છીએ. એ પછીના દાયકાનો તમે અભ્યાસ કરો. ત્યાર પછીના ત્રીજા જ વર્ષે તાજિયાના જુલુસોમાં આપણા હિન્દુ નાગરિકો નાચ્યા હોય અને આપણી હિન્દુ રેલીઓ કે અન્ય પ્રકારના જગન્નાથના મંદિરની જે રથયાત્રા છે એમાં મુસ્લિમોએ ક્યાંક આર્થિક ફાળો આપીને ક્યાંક દર્શન કરવા સુધીના લાભ લીધા હોય એ પણ આપણે જોયું છીએ. પણ આ જે કોમવાદી સાજિશ છે, કોમવાદી સાજિશના કારણસર ભારત એ એના વિકાસમાં ખૂબ દાયકો પાછળ પડ્યું છે. ગુજરાતની પણ જો આપણે ચર્ચા કરીએ તો ગુજરાતનો અમેરિકા સાથેનો સીધો વેપાર અને ગુજરાતનો અન્ય વિદેશી હુંડિયામણ મળતું હતું એ બાબતમાં પણ ક્યાંક ગુજરાત સામે આર્થિક વિકાસમાં પણ ક્યાંક આ પ્રશ્ન પડકારરૂપ બન્યો છે અને ધીરે ધીરે એની સાથે સંકળાયેલા જે કેસીસ ચાલે વળી પાછા પૂરા થઈ જાય અને રીઓપન કરવાના અંતર્ગત તમે જોઈ શકો છો સરદારપુરાની ઘટનાની વાત હોય અને ત્યાર પછી ચાલતા જુદા જુદા કેસીસની વાત હોય તો આખરે ક્યાંક જે પ્રકારે રાજ્ય અને ભારતની રાષ્ટ્રીય એકતા સામે આ જે કોમવાદી સાજિશ અને કહેવાતા થોડા ઘણા હિન્દુ, મુસ્લિમ કે શીખ, ઈસાઈ આ બધા જ લોકોમાં બધા લોકો ખરાબ છે એવું કંઈ નથી, પણ કહેવાતા થોડાક લોકોના કારણસર જે પ્રકારે રાજકીય સહયોગ, અસહયોગ અને આ પ્રકારની જે ઘટનાઓ ઘટતી જાય છે એના કારણસર જે કોમવાદી પ્રશ્નો બને છે એ પ્રશ્નોએ ભારતની રાષ્ટ્રીય એકતાને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કરેલી છે. એટલે સંપ્રદાયવાદ અને કોમવાદના જે સિદ્ધાંતો છે અને ક્યાંક આપણે વ્યવહારુ રીતે ઉકેલવાનો સમય પાકી ગયો છે. પીપીટીમાં તમે જોઈ શકશો. ત્યાર પછીનો બીજો જે મુદ્દો છે એ ભાષાવાદનો છે. ભારત આઝાદ થયાના 63 વર્ષ પૂરા થઈ ગયા આપણે બધા જાણીએ છીએ, પરંતુ ભાષાના પ્રશ્ને અને ખાસ કરીને રાષ્ટ્રભાષાના પ્રશ્ને આપણે ત્યાં બહુ મોટો પડકાર છે. તમે જોઈ શકો છો કે 6.25 દાયકાનો આપણો ઇતિહાસ અને ત્યાર પછી પણ કોઈ ભારત જેવા દેશની કોઈ એક રાષ્ટ્રભાષા આપણે સ્થાપિત કરી શક્યા નથી.
હિન્દી દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષાને આપણે રાષ્ટ્રભાષા તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો અને ક્યાંક આપણે બંધારણમાં એ રીતે સ્થાન આપવાનો પ્રયત્ન પણ કર્યું, પણ પાછળથી તમે જોઈ શકો છો કે જે દ્રવિડિયન કુળની 4 ભાષાઓ છે, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ, આ 4 રાજ્યો જે દક્ષિણના રાજ્યો છે એ હિન્દી વાંચી સમજી શકતા નથી અને ક્યાંક વાંચી સમજી શકવાની એમની માનસિક કે અન્ય પ્રકારની તૈયારી પણ નથી. હકીકતમાં ત્યાં અંગ્રેજીથી વ્યવહાર ચાલે છે, એ વાત સાથે આપણને વિરોધ ન હોઈ શકે, પરંતુ આઝાદીના 6 દાયકા પછી પણ જો કોઈ એક દેશ પોતાની રાષ્ટ્રભાષા નિયત ન કરી શકે ત્યારે આપણે જાણીએ છીએ કે ભાષા એ તો કોમ્યુનિકેશનનું મહત્ત્વનું માધ્યમ છે. સંવહન, કોમ્યુનિકેશન જો આપણે સારી રીતે કોઈ એક ભાષામાં કરી શકીએ તો વધારે ને વધારે સારી રીતે રાષ્ટ્રીય એકતા ઘડી શકાય. તમે જોઈ શકો છો કે 56માં પ્રયત્ન થયો છે કે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્થાપિત કરવામાં આવે, ત્યારે પણ દક્ષિણના રાજ્યોમાં જલદ ક્યાંક આંદોલનો થયા છે, સરકારી ઇમારતોને આગચંપીના બનાવો પણ બન્યા છે અને તમે જાણો છો કે છેલ્લે રાજીવ ગાંધીએ વડાપ્રધાન બન્યા ત્યારે રાષ્ટ્રભાષા તરીકે હિન્દીને સ્થાપિત કરવાનું એક પ્રવચન કર્યું હતું અને તો પણ સમગ્ર ઉત્તર ભારતના જે રાજ્યો છે, મદ્રાસ અને કલકત્તા જેવા શહેરોમાં જે આગચંપીના બનાવો બન્યા અને ત્યાર પછી તો આપણે જાણીએ છીએ કે ક્યાંક હિન્દી, આ બાકીના 4 રાજ્યો અંગ્રેજી તો સમજે જ છે પરંતુ હિન્દી ન સમજી શકે અને એ ઠરાવ પસાર કરીને ક્યાંક ન આપે ત્યાર સુધી આપણે હિન્દી અને અંગ્રેજીને જોડિયા રાષ્ટ્રભાષા તરીકે ચાલુ રાખવાના છીએ. એટલે ભાષાના પ્રશ્નએ પણ આપણને ખૂબ ક્યાંક રાષ્ટ્રીય એકતાની બાબતમાં અવરોધો પેદા કરેલા છે. એટલે આપણે કહી શકીએ કે હિન્દીને રાષ્ટ્રભાષા નહીં પરંતુ હિન્દી દેવનાગરી લિપિવાળી હિન્દી અને અંગ્રેજી બંને રાષ્ટ્રભાષા તરીકે જોડિયા ભાષા તરીકે આપણે ત્યાં કાર્યરત છે. બીજી બાબત તમે જોઈ શકો છો કે ભારત આઝાદ થયું ત્યારે 16 રાજ્યો હતા અને એ 16 રાજ્યો પછી જે ભાષાની જે ભારતના રાજ્યોની જે પુનઃરચના થઈ અથવા તો રાજ્યોની જેમ જેમ રચના થતી ગઈ ને આજે આપણે 28 રાજ્યોએ પહોંચ્યા છીએ, તો એ 28 રાજ્યોએ પહોંચેલા આપણે પણ ક્યાંક તમે જોઈ શકો છો કે આખરે એ પ્રશ્ન એ ભાષાના બેઝ ઉપર થયો છે. બૃહદ મુંબઈ રાજ્યમાંથી આપણે 1 મે 1960માં જુદા પડ્યા, ક્યાંક આપણે તો જુદા પડવું હતું કે નહીં એ બાબતમાં બહુ મોટો વિવાદ છે, પરંતુ મુંબઈને મરાઠી ભાષા બોલતું રાજ્ય જોઈતું હતું અને એના પરિપાક રૂપે આપણને ગુજરાતી બોલતા લોકોને ગુજરાત અને મરાઠી બોલતા લોકોને મહારાષ્ટ્ર પ્રાપ્ત થયું. એ સિવાયના રાજ્યોનો પણ તમે અભ્યાસ કરો, પંજાબી બોલતા રાજ્યને પંજાબ, રાજસ્થાની બોલતા રાજ્યને રાજસ્થાન, અને એ ભાષાના બેઝ ઉપર ક્યાંક આપણા રાજ્યોની રચના પણ થઈ છે. એની સામે બહુ વાંધો ન હોઈ શકે, પરંતુ કોમ્યુનિકેશનની કોઈ એક ભાષા જો આપણી સમક્ષ ન હોય તો રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ સ્થાપિત થઈ શકે છે. ત્રીજા મુદ્દાની આપણે પીપીટી જોશો તમે તો સામાજિક અસમાનતાની વાત છે. ભારતની રાષ્ટ્રીય એકતા અને ભારતની રાજકારણ સામે સામાજિક અસમાનતાના પ્રશ્નએ પણ ઘણા મોટા પડકારો પેદા કર્યા છે. આજે પણ તમે જુઓ કે લોકશાહીની આટલી મોટી આપણે પચાવી છે, આટલા બધા દિવસો અને વર્ષો દાયકાઓ કાઢ્યા છે અને છતાંય આજે પણ આપણે ત્યાં કોઈ બ્રાહ્મણ છે અને કોઈ હરિજન છે, કોઈ શિયા છે તો કોઈ સુન્ની છે અને જૈન ધર્મ અંતર્ગત કોઈ શ્વેતાંબર હોય તો કોઈ દિગંબર છે. ભારતની જે સામાજિક સમરસતા કહેવાય, સામાજિક સમરસતા ક્યાંક હવે દિવસે દિવસે સમરસતા સ્થાપિત થવી જોઈએ, એની જગ્યાએ ક્યાંક જાતિવાદી, જ્ઞાતિવાદી, ધર્મવાદી પરિબળો ક્યાંક બળવત્તર બનતા હોય એવી સ્થિતિ પણ જોવા મળે છે. અને એના કારણસર આપણે કહી શકીએ કે સામાજિક એકતા અને સામાજિક સમાનતાના સિદ્ધાંતો એ ક્યાંક આપણે બંધારણમાં મૂક્યા છે, આપણા આમુખમાં મૂક્યા છે, પરંતુ સાચા અર્થમાં એને ક્યાંક આપણે ચરિતાર્થ કરી શક્યા નથી. એટલે ભાષા, ખાસ કરીને જાતિ અને જ્ઞાતિ આધારિત જે રાજકારણો છે, ઊંચ નીચના જે વાડાઓ છે, ગાંધીજીએ પણ કહ્યું કે અસ્પૃશ્યતા એ લોકશાહી માટેનું મોટામાં મોટું કલંક છે, પણ એ કલંકને દૂર કરવા માટે આપણે અનટચેબિલિટી એક્ટ ઘડ્યો છે. ક્યાંક 17મી કલમમાં અસ્પૃશ્યતા નાબૂદી આપણે કરી છે, પણ સાચા અર્થમાં આજે પણ તમે ગામડાઓમાં જઈને જુઓ કે વિકસતા શિક્ષણ સાથે એ અનટચેબિલિટીનો સિદ્ધાંત એ ગતિએ ક્યાંક દૂર થતો હોય એવું જોવા મળતું નથી. એટલે સામાજિક જે જવાબદારીઓ કહેવાય, સમાજમાં પણ તમે જુઓ કે કોમ્યુનિટી વાઇઝ તમે અભ્યાસ કરો, આપણે ત્યાં ખામ થિયરી ચાલી, ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ એ જ રીતે પક્ષ ચાલ્યો, એ જ રીતે જુદા જુદા જે સંગઠનો ચાલે, આ બધી જ બાબતોમાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને ભારતના રાજકારણ સામે સામાજિક જે અસમાનતા છે એણે ઘણા બધા પ્રશ્નો પેદા કર્યા છે. એ સિવાય પણ સામાજિક સમસ્યાઓ છે. અંધશ્રદ્ધાનું નિવારણ આજે આપણે લોકશાહીના આટલા વર્ષો પછી પણ કરી શક્યા નથી.
સમાજમાં સ્ત્રી અને પુરુષ સમાનતાના સિદ્ધાંતો આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂક્યા, પણ એને આપણે બંધારણીય પ્રોટેક્શન આપી ન શક્યા. અને એના કારણસર આજે પણ સમાજમાં ઊંચ નીચના ભેદભાવો, સ્ત્રી અને પુરુષને એક સરખા કામના એક સરખા વેતન ન મળતા હોય, આ બધી પરિસ્થિતિઓ આજે પણ જોવા મળેલી છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે સામાજિક રીતે સમરસતા અને સમાનતાનો સિદ્ધાંત સ્થાપિત કરવા માટે હજુ આપણે ઘણું મોટું પ્રદાન કરવાનું બાકી રહ્યું છે, ઘણી કસરત કરવાની બાકી રહેલી છે. ચોથા મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો પીપીટી પર નિરક્ષરતા, ગરીબી અને બેરોજગારી. મને લાગે છે કે ઉપરની 3 સમસ્યાઓ, એ ત્રણે સમસ્યાઓમાં ક્યાંક આ બાકીના જે 3 મુદ્દાઓ છે એ પણ એક મોટી સમસ્યાઓ તરીકે છે. આજે પણ તમે જુઓ 11મી વસ્તી ગણતરીના 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ તમે જુઓ તો ભારતમાં 34% લોકો નિરક્ષર છે. 34% લોકો નિરક્ષર છે. આજે પણ તમે અભ્યાસ કરો તો ભારતની વસ્તી ગણતરીના 2011ના આંકડા બતાવે છે કે આજે પણ ભારતમાં ગરીબીની સંખ્યા 15 કરોડ અને બેરોજગારીની સંખ્યા એ 30 કરોડે પહોંચેલી છે. અને એના કારણસર આપણે કહી શકીએ કે નિરક્ષરતા એ ભારતના રાજકારણમાં રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં બહુ મોટું અવરોધક પરિબળ છે. કારણ કે શિક્ષણ સિવાય આપણે ક્યારેય જાગૃતિ સ્થાપિત કરી શકતા નથી. અને આપણે જે 34%ની વાત કરી છે ને, એ 34%ની વાત પણ કેવી છે? લખી વાંચી શકે એવા લોકોની સંખ્યા 34% છે. અક્ષર જ્ઞાન ધરાવતા લોકોની, હકીકતમાં વ્યવહારુ રીતે અને શિક્ષિત કહી શકાય એવા આંકડાઓ એના કરતાં કંઈક જુદા પ્રકારના છે. એટલે નિરક્ષરતાના કારણસર ઘણા બધા પ્રશ્નો રાષ્ટ્રીય એકતા સામે પેદા થયેલા છે. તમે જુઓ કે સરકાર એ ટોટલ બજેટના, ભારતની સરકાર સાક્ષરતા માટે ટોટલ બજેટના 7% વાપરે છે. 7 દાયકા આપણી આઝાદીની પ્રાપ્તિ તરફ વહી ગયા છે, ત્યારે આપણે ટોટલ બજેટમાંથી શિક્ષણ પાછળ 7% ખર્ચ કરીએ છીએ. એસએસસી અભિયાન ચાલે